DMITના આ બીજા વિડીયો સેમિનારમાં તમે જાણશો કે મગજ અને ફિંગરપ્રિન્ટ્સ વચ્ચેનું કોમ્યુનિકેશન શું છે, શા માટે DMITની જરૂર છે, શા માટે લોકો આત્મહત્યા કરે છે અને DMIT કઈ રીતે હેલ્પફુલ છે, બાળકો અને ઇન્ડિવિજ્યુઅલ પર્સન માટે કઈ રીતે DMIT લાભ થઈ શકે છે. સો તમે આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી તમને DMITની સંપૂર્ણ જાણકારી મળી જાય. સો લેટ્સ સ્ટાર્ટ. સો હવે આપણે જોશી ફિંગરપ્રિન્ટ્સ અને મગજ વચ્ચેનું જોડાણ, એટલે કે ફિંગરપ્રિન્ટ્સ અને આપણું જે કંઈ બ્રેઇન છે એના વચ્ચેનું શું કોમ્યુનિકેશન છે તેના વિશે જાણીએ. ફિંગરપ્રિન્ટ્સ એ એક ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરિસ્ટિક છે. એનો મતલબ શું થાય છે કે ફિંગરપ્રિન્ટ્સ એટલે કે કોઈ પણ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ્સ એક અલગ આગવી છાપ ધરાવે છે, એક અલગ વિશિષ્ટતા ધરાવે છે. એટલે કે શું કહે છે, સિમ્પલી મારી ફિંગરપ્રિન્ટ્સ અને તમારી ફિંગરપ્રિન્ટ્સ વચ્ચે જો આપણે કંઈ સિમિલારિટી જોવા જશે તો પણ એમાં લોટ્સ ઓફ ડિફરન્સ જોવા મળશે. એવી જ રીતે કોઈ પણ બે એક સરખી હોતી નથી અને બે હજુ સુધી સમાન રીજ લાક્ષણિકતા ધરાવતાનું હોવાનું મળ્યું નથી. અહીં રીજનો મતલબ થાય છે રેખાઓ, એટલે કે આપણી જે કાંઈ ફિંગરપ્રિન્ટ્સ છે એમાં રેખાઓ છે એની વાત કરે છે. એટલે કે જો તમે તમારા અંગૂઠાની ફિંગરપ્રિન્ટ્સ પણ જોશો બાકીની 8 આંગળી સાથે, એટલે કે અંગૂઠાની ફિંગરપ્રિન્ટ્સ 8 આંગળી સાથે કમ્પેરિઝન કરશો તોય તેમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે. સેમ એવી જ રીતે જેમ બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ્સ અલગ અલગ હોય છે. તો આવું શું કામ એને જોવા મળે છે? જ્યારે માતાના ગર્ભમાં બાળકનો વિકાસ થાય છે ત્યારે ગર્ભના 13 વીકથી 19 વીક દરમિયાન બાળકના મગજ અને ફિંગરપ્રિન્ટ્સનો એકી સાથે વિકાસ થાય છે. એટલે કે જ્યારે પણ માતાના ગર્ભમાં બાળકનો વિકાસ થાય છે ત્યારે 13 થી 19 વીક દરમિયાન આપણું જે કાંઈ બ્રેઇન છે અને ફિંગરપ્રિન્ટ્સ છે તેનો એકી સાથે વિકાસ થાય છે, એટલે કે ડેવલપમેન્ટ થાય છે. એટલે કે સાયન્ટિસ્ટોને એવું લાગ્યું કે ભાઈ આપણું જે કાંઈ બ્રેઇન છે અને આપણે જે ફિંગરપ્રિન્ટ્સ છે તેની વચ્ચે કોઈક જાતનો કોમ્યુનિકેશન છે, કારણ કે એ એકી સાથે ડેવલપ થાય છે. તો આવું શું કામ એને થાય છે એનું કારણ છે ફિંગરપ્રિન્ટ્સ તમારા જનીનનો તેમજ ગર્ભાશયના પોષણ, લોહીના દબાણ અને ગર્ભાશયના સંપર્ક દ્વારા પર્યાવરણનું ઉત્પાદન છે. એટલે કે જે ફિંગરપ્રિન્ટ્સ છે એ કેવી રીતે ક્રિએટ થાય છે, જ્યારે માતાના ગર્ભમાં કોઈ બાળક હોય છે ત્યારે માતા કોઈ પણ જાતનું જે પોષણ લે છે અને એના ગર્ભની અંદર જે કાંઈ એન્વાયરમેન્ટ ક્રિએટ થાય છે એના દ્વારા એના મગજના હરેક ન્યુરોસેલ્સ હોય છે અને ન્યુઓકોર્ટિક્સ તેની એક પેટર્ન બને છે. ઓકે, અને એ પેટર્ન સાથે સેમ ફિંગરપ્રિન્ટ્સ જે કાંઈ છે એ ડેવલપ થાય છે. એટલે કે જે બ્રેઇન છે અને ફિંગરપ્રિન્ટ્સનું એક સાથે ડેવલપમેન્ટ થાય છે, જેના લીધે DMITની અંદર ફિંગરપ્રિન્ટ્સનો યુઝ કરવામાં આવે છે બ્રેઇનને સમજવા માટે. ઓકે, જેમ બ્લડ રિપોર્ટ છે એવી જ રીતે DMIT એટલે કે ડર્મેટોગ્લિફિક્સ મલ્ટિપલ ઇન્ટેલિજન્સી ટેસ્ટ, આ રિપોર્ટની અંદર યુઝ કોનો કરવામાં આવે છે? ફિંગરપ્રિન્ટ્સનો યુઝ કરવામાં આવે છે. કોના માટે? બ્રેઇનના રિપોર્ટ માટે, બ્રેઇન મેપિંગ માટે. ઓકે, એકવાર વિકસિત થઈ ગયા પછી તમારા જીવનકાળ સુધી ફિંગરપ્રિન્ટ્સ બદલાતી નથી, જોકે તેમાં ફેરફાર અથવા તો ડાઘા થઈ શકે છે. એટલે કે શું કહે છે કે એક વખત ફિંગરપ્રિન્ટ્સ ડેવલપ થઈ ગયા પછી તમારા જીવનકાળ સુધી, લાઈફ ટાઈમ સુધી ફિંગરપ્રિન્ટ્સમાં કોઈ જાતનો ફેરફાર જોવા મળતો નથી, તે ચેન્જ થતી નથી. તમને કોઈક એક્સિડન્ટ થાય છે અથવા તો તમને કંઈક વાગી જાય છે જેના લીધે તમારા આંગળી પર ડાઘા થઈ શકે છે, પરંતુ તેની અંદર કોઈ ચેન્જીસ જોવા મળતો નથી. કૂતરાના પંજાની છાપ ખૂબ જ સામાન્ય દેખાઈ શકે છે, પરંતુ તેની નાકની છાપ ખરેખર માનવીય ફિંગરપ્રિન્ટ જેટલી જટિલ એટલે કે વિશિષ્ટ છે. એટલે કે શું કહે છે કે કૂતરાની જે પંજા છે એની સેમ તમને એની અંદર કોઈ પેટર્ન્સ નહીં જોવા મળે, પણ એનું જે નાક છે તેની અંદર તમને નાની એવી પેટર્ન્સ જોવા મળશે. તો તમે જોયું હોય છે કે બે ડોગ છે અથવા તો બે કેટ છે એકબીજા પાસે આવે છે તો એકબીજાને સૂંઘીને આઈડેન્ટિફાઈ કરે છે કે ક્યુ ડોગ અથવા તો કેટ છે. સેમ એવી જ રીતે ચિત્તાની અંદર જે ડોટ્સ છે તે પણ બધા ચિત્તાની અંદર અલગ અલગ હશે, એટલે કે ડિફરન્સ હશે. અને બે ચિત્તા એકબીજાને જોવા માટે, આઈડેન્ટિફાઈ કરવા માટે તે ડોટ્સને જોશે. એ જ રીતે ઝીબ્રા છે તો ઝીબ્રાની અંદર જે આ બ્લેક એન્ડ વ્હાઇટ સ્પોટ જે દેખાય છે, જે પટ્ટા દેખાય છે એ હરેક ઝીબ્રામાં અલગ અલગ હશે. તો એનિમલ્સ પોતાના આઈડેન્ટિફાઈ કરવા માટે જે એના પેટર્ન્સ છે તેને આઈડેન્ટિફાઈ કરીને એકબીજાને ઓળખે છે. તો સેમ એ જ વસ્તુ કહેવા માંગે છે કે જો ભગવાને એનિમલ્સની અંદર આ વસ્તુ આપેલી છે આઈડેન્ટિફાઈ કરવા માટે, તો માણસોમાં શું કામ એને નહીં? તો માણસોની અંદર આઈડેન્ટિફિકેશન માટેનું જે બેસ્ટ વસ્તુ છે એ છે ફિંગરપ્રિન્ટ્સ. હવે જોઈએ શા માટે DMITની જરૂર છે. હવે આ જે કાંઈ સ્લાઇડ છે એ માઇન્ડ શેપનું વિઝન કહે છે કે શા માટે DMIT ટેસ્ટ રિપોર્ટ અમે લઈને આવેલા છીએ. પરીક્ષા સંબંધિત તણાવોના કારણે દર વર્ષે 1,30,000થી પણ વધારે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે ફક્ત ભારતમાં જ. 2019 ડેટા બાય નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. એટલે કે તમે આ જે કાંઈ ડેટા છે
તેને અત્યારે તમે સર્ચ મારીને પણ જોઈ શકો છો. આનાથી પણ વધારે ડેટા મળી શકે છે. અમે કેટલાક વર્ષોથી વધતા આત્મહત્યાના વલણને ધ્યાનમાં લઈ રહ્યા છીએ. આટલી મોટી સંખ્યામાં આત્મહત્યા માટે પારિવારિક અને સામાજિક પ્રેશર મુખ્ય કારણ છે. પારિવારિક એટલે કે ફેમિલી એન્ડ સામાજિક એટલે કે સોશિયલ પ્રેશર. એટલે કે માતા પિતાને એવું હોય છે કે ભાઈ મારું બાળક છે એ એન્જિનિયરિંગ અથવા તો ડૉક્ટરી જ કરે, બટ ઇન ફ્યુચર કેવું થાય છે કે એ કોઈ પણ એવા ફિલ્ડમાં જતા રહે છે જેમાં તેના માતા પિતા અથવા તો જે કાંઈ સમાજ હોય છે તેના પ્રેશરના કારણે એ ફિલ્ડને ચોઈસ કરી લે છે, પણ એ ફિલ્ડમાં આગળ તેને સેટિસ્ફેક્શન નથી મળતું અને જેના કારણે આત્મહત્યા કરી લે છે અને પોતાની લાઈફને એવી રીતે શોર્ટ કરી લે છે. તો આ કોઈ સોલ્યુશન નથી. જેથી DMIT વિદ્યાર્થીની સલાહ અને માર્ગદર્શન માટે નિર્ણાયક ભવિષ્ય પ્રદાન કરે છે. એટલે કે શું કહે છે કે DMIT દ્વારા તમે તમારા બાળકનું સાચું કેરિયર કયું છે, તેની એકચ્યુઅલી ઇનબોર્ન એબિલિટીઝ શું છે તે તમે જાણીને એક રિયલ ડિસિઝન લઈ શકશો તમારા બાળક માટેનો, કે ભાઈ તમારું બાળક છે એકચ્યુઅલી કયા ફિલ્ડમાં જવું જોઈએ. ઓકે, એટલે કે તમારું બાળક તમારા જ પ્રેશરના કારણે ઇન ફ્યુચર કોઈ પણ એવું કોઈ ખોટા ડિસિઝન ના લઈ લે કે જેમાં તે આત્મહત્યા કરી લે. અને બાળકો આત્મહત્યા શું કામ કરે છે તેની પાછળનું મેઇન કારણ છે સ્ટ્રેસ એન્ડ ડિપ્રેશન. હવે આ સ્ટ્રેસ અને ડિપ્રેશન, સ્ટ્રેસનો મતલબ થાય છે બોજ. એટલે કે લોકો ઘણા બધા એવા ડિસિઝન લઈને અથવા તો એવા કોઈ પણ એન્વાયરમેન્ટમાં આવી જાય છે ઇન ફ્યુચર, જેના લીધે એ એક દબાણમાં આવી જાય છે. એના જે મગજમાં ઘણો બધો લોડ આવે છે જેને કહેવાય સ્ટ્રેસ. એટલે કે ઘણું બધું ભાર આવે મગજમાં અને જેના લીધે બાળકો આત્મહત્યા કરે છે. અને બીજું આવે છે ડિપ્રેશન. ડિપ્રેશનનો મતલબ થાય છે અંદરથી તૂટી જવું, કોઈ પણ કારણોસર તૂટી જવું, જેમ કે ખોટા કેરિયર ફિલ્ડના કારણે, પોતાના ઇમોશન્સના કારણે અથવા તો ઇમોશન્સના કારણે જે કાંઈ રિલેશનશિપ છે એ તૂટી ગઈ હોય છે, કોઈ પણ જાતનો કોઈ લવ અફેર્સ છે અથવા ઘણા બધા રીઝન હોઈ શકે છે જેના લીધે ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે બાળકો અને આત્મહત્યા જેવું એક ભયાનક નિર્ણય લઈ લે છે. તો આવું ના થાય બાળકોમાં અને બાળક પોતાના ઇમોશન્સને, પોતાની ઇન્ટેલેક્ચ્યુઅલ, પોતાની જે ઇન્ટેલિજન્સી છે, પોતાની ઇનબોર્ન એબિલિટીઝ છે તેને ધ્યાનમાં રાખીને પોતાનું કેરિયર ગ્રાફ બનાવે. ઓકે, એવી રીતે રિલેશનશિપ બિલ્ડઅપ કરે જેના લીધે તે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં ના આવે. જેથી DMIT આ વસ્તુ લઈને આવેલું છે. માઇન્ડસેપ આ DMITના કોન્સેપ્ટને લઈને આવેલું છે. હવે આપણે જોઈએ ભારતીય માતા પિતા શિક્ષણ પાછળ કેટલું રોકાણ કરે છે. Indian parents spend 12.25 lakh on children's education from primary school to university. હિન્દુસ્તાન ટાઈમ્સ રિપોર્ટનો અહેવાલ છે. એટલે કે ભારતીય માતા પિતા શિક્ષણ પાછળ ટોટલ 12.25 લાખથી પણ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પ્રાઇમરી સ્કૂલ ટુ યુનિવર્સિટી એટલે કે LKG HKGથી લઈને યુનિવર્સિટી એટલે કે કોલેજ સુધી તે 12.25 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે વર્ષના કેટલા થયા? 70,000 રૂપિયા. એટલે કે હરેક માતા પિતા પોતાના બાળક પાછળ 70,000 અથવા તો એનાથી પણ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો આ એક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જ છે કે જે ભારતીય માતા પિતા શિક્ષણ પાછળ કરે છે. પોતાના બાળકના સ્કૂલની જે કાંઈ ફીસ છે તેની અંદર અથવા તો જે કાંઈ સ્ટેશનરીનો ખર્ચો થાય છે, બુક્સ લેવાનો અથવા જેની બોલપેન છે, તેની કોઈ પણ એવી વસ્તુ છે જે કાંઈ મટીરિયલ છે, જે કાંઈ સ્કૂલ માટે વપરાય છે, એજ્યુકેશન માટે વપરાય છે તેના માટે. તો હવે સાચું ગાઈડન્સ મળે કે ભાઈ તમે જે તમારા કાંઈ ઇન્વેસ્ટમેન્ટ છે તે તમે સાચી જગ્યાએ સ્પેન્ડ કરો, તેના માટે DMIT તમને મદદગાર સાબિત થઈ શકે છે. બાળક માટે DMITનો લાભ. અયોગ્ય કોર્સ અને વર્ગમાં સમય નાણાં પ્રયત્નનો વ્યય ઓછો થાય છે. એટલે કે શું કહે છે કે અત્યારે એક ઉદાહરણ આપું કે ધારો કે કોઈ પણ માતા પિતા છે તો એ કોઈ પણ ટેલેન્ટ શોઝને જોવે છે, જેમ કે DID છે, ડાન્સ ઇન્ડિયા ડાન્સ છે અથવા તો ઇન્ડિયન આઇડલ છે. તો જેવા ઘણા બધા મ્યુઝિક શોઝ અથવા ડાન્સ શોઝ જોઈને માતા પિતાને એમ થાય છે કે ભાઈ મારા બાળકને એકચ્યુઅલી મારે કોઈ પણ ડાન્સ જેવી એક્ટિવિટીમાં નાખવા જોઈએ. પણ શું થાય છે કે બાળક હોય છે એની મેન્ટલી એની જે કંઈ સ્માર્ટનેસ છે એ મ્યુઝિક સ્માર્ટનેસ છે, જેના લીધે શું થશે કે બાળકને એ ડાન્સમાં તો નાખી દેશે, પણ ડાન્સમાં નાખ્યા પછી ડાન્સ શીખી જશે પણ એની ડાન્સ શીખવામાં સમય ઘણો લાગશે. તેની અંદર પરિશ્રમ અથવા તો મહેનત ઘણી બધી કરવી પડશે. ધારો કે તમને તમારા બાળકની એકચ્યુઅલી ઇન્ટેલિજન્સી ખબર પડી કે ના તમારા બાળકની ઇન્ટેલિજન્સી મ્યુઝિકલ સ્માર્ટનેસ છે, તો તમે તેને પહેલેથી જ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી બાજુ અથવા તો મ્યુઝિકને રિલેટેડ કોઈ પણ ક્લાસીસ કરાવો છો અથવા તો એ પ્રકારનું કંઈ પણ નોલેજ આપો છો તો બાળકને મ્યુઝિકલી સ્માર્ટનેસ આવતા વાર નહીં લાગે. તેમાં એને સમય વધારે વેડફવો નહીં પડે અને જલ્દી એ વસ્તુને શીખી જશે, સમજી જશે.
તો તમે તમારા બાળકની એકચ્યુઅલી સ્માર્ટનેસ કેમાં છે તે જાણી શકો છો અને તેને યોગ્ય કોર્સ એટલે કે યોગ્ય ક્લાસીસમાં અથવા તો યોગ્ય નોલેજ પ્રદાન આપી શકો છો અને તેની અંદર તમે એનો ટાઈમ અથવા તો નાણાં તમે જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તે આપી શકો છો. બીજું શું છે કે DMIT દ્વારા માતા પિતા અને બાળક વચ્ચેના સંબંધ સુધરે છે. હવે DMIT રિપોર્ટની અંદર ઘણી બધી પેરેન્ટિંગ ટિપ્સ આપેલી છે કે ભાઈ બાળકોને કેવી રીતે સમજાવવું જોઈએ અથવા તો તેને ભણવા માટે કેવી રીતે રસ જગાવવો જોઈએ, મોટિવેટ કેવી રીતે કરવા જોઈએ. તો માતા પિતાની ઘણી બધી વસ્તુ બાળકોને કેવી રીતે ટ્રીટ કરવા જોઈએ તેના માટેનું આપેલું છે, જેથી માતા પિતા અને બાળક વચ્ચેનો સંબંધ પણ સુધરે છે, બાળકનો આત્મવિશ્વાસ કેળવવામાં મદદ થાય છે. હવે બાળકની એકચ્યુઅલી ઇનબોર્ન એબિલિટીઝ જે કાંઈ છે, એનું ઇનબોર્ન ટેલેન્ટ છે, તેમાં તમે એને મોકલો છો તો જેના લીધે શું થશે કે એનો આત્મવિશ્વાસ હશે તે વધશે. બાળકનું બાળપણ તણાવ રહિત બને છે, એટલે કે બાળકનું જે કાંઈ બાળપણ છે એ સ્ટ્રેસ મુક્ત બને છે, એટલે કે તેને એટલો બધો લોડ લેવો નથી પડતો કે ભાઈ એને જે વસ્તુ ગમે છે તે જ વસ્તુ એ કરે છે. હવે આપણે જોઈએ, આપણે બાળકો માટે તો જોયું, પણ ઇન્ડિવિજ્યુઅલ માટે પણ DMITનો શું લાભ છે. કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ પર્સન એટલે કે જે કોઈ કોલેજની અંદર છે અથવા તો હસબન્ડ વાઈફ છે, જેવા ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે જેને પોતાના કેરિયરનો અથવા તો પોતાની મેન્ટલી સ્ટેટમેન્ટ જે કાંઈ છે, પોતાના ઇમોશનલી કેટલા અટેચમેન્ટમાં છે તે કાંઈ જાણવા માટે પણ DMIT યુઝફુલ છે. આપની ક્ષમતાઓને શોધો અને યોગ્ય કારકિર્દીનો માર્ગ પસંદ કરી શકો છો. એટલે કે કોઈ પણ લોકો પોતાની DMIT દ્વારા પોતાની ક્ષમતાને, પોતાની સ્ટ્રેન્થ જે કાંઈ છે તેને જાણી શકે છે અને પોતાની યોગ્ય કારકિર્દી માર્ગને પસંદ કરી શકે છે. ઇન ફ્યુચર કેવી રીતે આગળ વધવું જોઈએ, કયા માર્ગને પસંદ કરવું જોઈએ. તમારી મુખ્ય યોગ્યતાઓને ઓળખો અને વિકસિત કરી શકો છો. એટલે કે તમારી જે કાંઈ યોગ્યતા છે, તમારી અંદર જે કાંઈ સ્ટ્રેન્થ છે, તમે તેને વધારે ડેવલપ કરી શકો છો. સૌથી યોગ્ય શિક્ષણ અને નેતૃત્વ શૈલીને ઓળખી શકો છો. એટલે કે મેં જે તમને કીધું કે ભાઈ સાંભળીને, જોઈને અથવા તો પ્રેક્ટિકલી લખીને જે કાંઈ તમે શીખો છો એ બધી સ્ટાઇલ્સને તમે જોઈને તમે આગળ પોતાની જે કાંઈ સ્ટ્રેન્થ છે તેને વિકસિત કરી શકો છો, તેને ડેવલપ કરી શકો છો. તમારા પ્રિયજન સાથેના સંબંધને સુધારી શકો છો. પ્રિયજનનો મતલબ થાય છે કે ધારો કે કોઈ પણ ન્યૂ મેરિડ કપલ છે તો તેની અંદર હસબન્ડ ને વાઈફ છે તો તે DMIT દ્વારા પોતાની વીકનેસ અથવા તો સ્ટ્રેન્થને જાણી શકે છે. કોઈ પણ હસબન્ડ છે ત્યાં પોતાની કંઈક સ્ટ્રેન્થ છે અને વાઈફ છે ત્યાં પોતાની કંઈક વીકનેસ છે, તો હસબન્ડ તે વીકનેસને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરીને એઝ અ બે એકબીજા વચ્ચે બેલેન્સ જાળવી શકે છે. બે એકબીજાની પર્સનાલિટીને સમજી શકે છે અને સમજી શકે છે કે ભાઈ મારું જે કાંઈ પાર્ટનર છે તેની વિચારધારણા કેવી હશે કોઈ પણ સિચ્યુએશન બાબતે તે જાણી શકે છે. એટલે કે કોઈ પણ લવર્સ છે અથવા તો કોઈ પણ જે કોઈ રિલેશનશિપમાં છે તે એકબીજાને જાણી શકે છે. ભૂતકાળની ઈચ્છાઓ અને સપનાઓને જીવંત કરવાની તમારી આકાંક્ષાને ફરીથી જીવંત કરી શકો છો. એટલે કે ભૂતકાળમાં તમારા કોઈ પણ સપના છે તમે તેને ફરીથી જીવી શકો છો. યોગ્ય સ્વવિકાસ કાર્યક્રમમાં સમજદારીથી રોકાણ કરી શકો છો. એટલે કે સ્વવિકાસનો મતલબ થાય છે સેલ્ફ ડેવલપમેન્ટ કોર્સિસ, જેમ કે કોમ્યુનિકેશનના કોર્સ આવે છે, પર્સનાલિટી ડેવલપમેન્ટના છે, અથવા તો પ્રેઝન્ટેશન કેવી રીતે આપવું જોઈએ જેવા જે સોફ્ટ સ્કિલ, તો જેને તમારે કેવી રીતે બિલ્ડઅપ કરવી જોઈએ અને તમારામાં કઈ વસ્તુ ઘટે છે તે વસ્તુ જાણીને તમે સમજદારીથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો તમારા પાછળ અથવા તો તમારા જે વિકાસ પાછળ. તમે તમારા સેલ્ફ ડેવલપમેન્ટ પાછળ સારી રીતે રોકાણ કરી શકો છો. તમે તમારા EQ, IQ, AQ, CQનું મૂલ્યાંક જાણી શકો છો. જે મેં તમને કીધું કે ઇન્ટેલિજન્સ કોશન્ટ અથવા ઇમોશનલ કોશન્ટ છે તેનું જે કાંઈ પર્સન્ટેજમાં તમે મૂલ્યાંક જાણીને DMITમાં જાણી શકો છો કે તમારી ઇન્ટેલિજન્સી કેવી છે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા અને તમારા સપનાને જીવવા માટે આગળથી યોજના બનાવી શકો છો. એટલે કે તમારું જે કાંઈ ગોલ છે અથવા તો તમારું જે કાંઈ ગોલ જે DMIT દ્વારા તમને મળેલું છે અથવા તો તમારી જે ઇનબોર્ન એબિલિટીઝ છે તેને જાણીને તે સપનાને પૂરા કરવા માટે તમે પહેલેથી જ એક યોજના બનાવી શકો છો. એક મેનેજ કરવા માટે એઝ અ ટાઈમ ટેબલ અથવા કોઈ પણ એવી વસ્તુ કરી શકો છો, સેટ કરી શકો છો કે ભાઈ તમારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, લોન કેટલી લેવી જોઈએ, અથવા તો તમારે કઈ જગ્યાએથી લોન લઈને કઈ જગ્યાએ જવું જોઈએ, કઈ કોલેજમાં જવું જોઈએ, ઘણી બધી વસ્તુ જાણી શકાય છે. તો DMIT દ્વારા તમે તમારા બાળકનું આખું કેરિયર ફિલ્ડ જાણી શકો છો કે એકચ્યુઅલી તેનું મેન્ટલી સ્ટેટમેન્ટ કેવું છે, તે કેટલો ઇમોશનલી છે, ઇન્ટેલિજન્સ છે, એની ઇન્ટેલિજન્સી કઈ પ્રકારની છે, અને તેના દ્વારા એક સાચું એવું કન્ક્લુઝનની અંદર તમને કેરિયર ગાઈડન્સ મળશે કે તમારું બાળક એકચ્યુઅલી કયા ફિલ્ડમાં જશે. ઓકે,
તો DMIT બાળકો માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે અને અત્યારના સમયમાં હાલ 2020 જે કોરોના કાળ છે, પેન્ડેમિક સિચ્યુએશનમાં ઘણા લોકો સ્ટ્રેસ અને ડિપ્રેશનના શિકાર થયેલા છે. એજ્યુકેશન સિસ્ટમ ઘણી જ લો થયેલી છે, જેના માટે DMIT ખૂબ જ લાભદાયક છે. ઇવન 2020નું જે કાંઈ એજ્યુકેશન સિસ્ટમ જે લોન્ચ થવાની છે, ઓકે, તો તેની અંદર પણ DMIT ખૂબ જ લાભદાયક રહેશે બાળકો માટે. તો DMIT કરાવવું ખૂબ જ જરૂરી છે. DMIT માટેની વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો અમારા ઘણા બધા પ્લેટફોર્મ છે, જેમ કે YouTube દ્વારા તમને DMITની ઘણી બધી જાણકારી મળી જશે. ઇવન ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર પણ તમને DMITની જાણકારી મળી જશે. @Mindshap એપ કરીને તમે ઇન્સ્ટાગ્રામમાં અથવા તો Mindshap35 કરીને તમે ફેસબુકની અંદર અમારી સાથે જોડાઈ શકો છો. કોરામાં તમે ઘણા એવા ક્વેશ્ચન માઇન્ડશેપને પૂછી શકો છો, તમારે જે કાંઈ ક્વેરીઝ છે તેને જાણી શકો છો. ઇવન ગૂગલ પ્લે સ્ટોરની અંદર અમારી માઇન્ડશેપની એપ્લિકેશન છે, જેમાં બાળકોને મેમરી લેવલના જે કાંઈ મેમરી લેવલ એન્હેન્સમેન્ટ પ્રોગ્રામ છે અથવા તો પર્સનાલિટી માટેના જે કાંઈ પ્રોગ્રામ્સ છે જે આપેલા છે, જેના ટ્યુટોરિયલ્સ વિડીયોઝ તમને મળી જશે. તો તમે માઇન્ડશેપની એપ્લિકેશનને એઝ અ ગૂગલ પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરીને મેળવી શકો છો. ઓકે, અહીં મારા ફોન નંબર આપેલા છે, જેમાં તમે કોલ કરીને DMIT રિપોર્ટ શું છે વધારાની જાણકારી તમે અહીંયાથી મેળવી શકો છો. ઓકે, thank you so much for watching this video.